તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. રોજ અવનવા 10 મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. ચાલો વાત કરીએ આજના સૌથી મોટા સમાચાર. મોટા સમાચાર છે રોકાણકારો માટે હવે માઠા સમાચાર. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર હાલની અંદર કોઈ ફેરફાર નથી કર્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરે તે પહેલા અંતિમ વિરામ હશે. આવી સ્થિતિમાં બેંક ધીમે ધીમે એફડીના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં એફડી ઉપર સૌથી વધુ લોકપ્રિય છે અને કારણ કે તેમાં વ્યાજ દરો પહેલાની સરખામણીમાં વધી ગયા છે. જોકે વ્યાજ દરની અંદર હવે ઘટાડો થશે અને પહેલા કરતાં વધારે નફો નહીં મળે. મિત્રો, વાત કરીએ તો ધીમે ધીમે એફડીની અંદર જે વ્યાજ દરો છે એ ઘટી રહ્યા છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર સતત ઘટાડો કર્યો છે. નોંધનીય બાબત એ છે કે નજીકના ભવિષ્યની અંદર એફડી દરમાં કોઈ નોંધપાત્ર ઘટાડો ન થાય તો પણ વ્યાજ દરમાં ઘટાડાનું ચક્ર શરૂ થઈ ગયું છે. આગામી 9 થી 12 મહિનાની અંદર વ્યાજ દરમાં ઘણી વખત ઘટાડો થઈ ગયો છે અને ધીમે ધીમે આ ઘટાડો થઈ રહ્યો છે. એટલે લોકો હવે ધીમે ધીમે એફડી છોડી અને એસઆઈપી તરફ આગળ વધી રહ્યા છે કારણ કે એસઆઈપીની અંદર તમને 12 થી 14% વળતર મળી રહે છે, જ્યારે એફડીની અંદર 6 થી 7% વળતર જ બેંકો દ્વારા આપવામાં આવે છે. તો આ હતા સૌથી મોટા સમાચાર. બીજા મોટા સમાચાર છે હવે તમને ચેટ મેસેજ તરત જ ગાયબ થઈ જશે. મિત્રો, વાત કરીએ તો વોટ્સઅપની અંદર એક એવું ફીચર આવ્યું છે કે જેનાથી કદાચ તમે અંજાન હશો. વોટ્સઅપની અંદર ડિસઅપિયરનો મેસેજ ફીચર આવી ગયું છે જેના દ્વારા તમે તમારી ચેટના પ્રાપ્ત અને મોકલેલા મેસેજ ચોક્કસ સમય પછી આપમેળે અદૃશ્ય થઈ જશે. તેનો અર્થ એ છે કે તમે પણ જે મેસેજ મેળવો છો અને જે તમે મેસેજ મોકલો છો તે થોડા સમય પછી ચેટમાંથી પોતાની જાતે જ ડિલીટ કરવામાં આવશે. આ ફીચરનો ઉપયોગ કરી તમે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસમાં વોટ્સઅપ ચેટને આપમેળે જ ડિલીટ કરી શકશો અને તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો ડિસએપરિંગ મેસેજ ફીચર ચાલુ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારી વોટ્સઅપ એપ મોબાઈલની અંદર ખોલવી પડશે. ત્યારબાદ જ્યાં તમને 3 બિંદુઓ દેખાય ત્યાં તમારે જવાનું છે. 3 બિંદુ ઉપર તમારે પ્રાઇવસીનું સેટિંગ ઉપર ઓપન જઈ અને ડિફોલ્ટ મેસેજ ટાઈમર ઉપર ક્લિક કરવાનું છે. ડિફોલ્ટ મેસેજ ટાઈમરની અંદર તમારે 24, 7 અથવા તો 90 દિવસ સિલેક્ટ કરવાના છે. તમે જે પ્રમાણે વિકલ્પ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારી ચેટ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસની અંદર આપમેળે જ વોટ્સએપમાંથી ડિલીટ થઈ જશે. મિત્રો, આ ફીચરની મદદથી તમે તમારા વોટ્સઅપને ક્લીન રાખી શકશો, પરંતુ આ ફીચરનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તમારી કોઈ ઇમ્પોર્ટન્ટ ચેટ પણ ક્યારેક જાતે જ ડિલીટ થઈ જશે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે કે લોકોને પ્રશ્ન હોય છે ગૂગલ કેટલા રૂપિયા કમાય છે. મિત્રો, આપણે જાણીએ તો કોઈ વસ્તુ જ્યારે આપણે સર્ચ કરવી હોય ત્યારે આપણે સીધું ગૂગલ ઉપર જઈએ છીએ અને ગૂગલને વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન માનવામાં આવે છે, જેના યુઝરની સંખ્યા અત્યારે કરોડોમાં છે. મિત્રો, વાત કરીએ તો એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલ દરરોજ 1 મિનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યું છે. જો તમે ગૂગલની આવકના સ્ત્રોત વિશે નથી જાણતા તો તમે તેમના વિશે જણાવીએ. મિત્રો, વાત કરીએ તો ગૂગલનો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે એડવર્ટાઇઝમેન્ટ. જ્યારે પણ તમે ગૂગલની ઉપર જઈ કંઈક સર્ચ કરો છો તેના ટોચ ઉપર તમને કેટલીક જાહેરાત દેખાય છે અને આ જાહેરાત માટે કંપનીઓ ગૂગલને પૈસા આપે છે અને આ રીતે ગૂગલ ઘણા બધા પૈસા કમાઈ રહ્યું છે. 1 મિનિટે 2 કરોડ રૂપિયાની ગૂગલને અત્યારે કમાણી થઈ રહી છે. મિત્રો, વાત કરીએ તો સરકારે વાઈફાઈના ઉપયોગને લઈને એક ચેતવણી જાહેર કરી છે. મિત્રો, વાત કરીએ તો હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે યુઝર વાઈફાઈ કનેક્શન પસંદ કરી રહ્યા છે. ઘરની અંદર પણ વાઈફાઈનો ઉપયોગ કરવો સેફ છે, પરંતુ જો તમે ઘરની બહાર ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ માટે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. મિત્રો, આના માટે સરકારે એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે.
પબ્લિક વાઈફાઈથી તમારા ફોનને કનેક્ટ કરતા પહેલા ત્યાંના સ્ટાફ પાસેથી નેટવર્કનું નામ અને લોગિન યોગ્ય રીતે તમારે લઈ લેવા જોઈએ. જ્યારે મિત્રો ખૂબ જ નજીક હોય ત્યારે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો. જ્યારે જરૂર ન હોય ત્યારે પબ્લિક વાઈફાઈ કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દો. મિત્રો વાત કરીએ તો ઓએસ અને એન્ટીવાયરસને હંમેશા તમારે અપડેટ રાખવું જોઈએ. મોબાઈલ હોસ્ટ અને હોમ વાઈફાઈ નેટવર્ક તથા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. ઓટો કનેક્ટ વાઈફાઈ ઓપ્શનને તમારે ઓફ કરી દેવો જોઈએ. મિત્રો વાત કરીએ તો સાયબર ક્રાઇમ સંબંધિત મામલાઓની ફરિયાદ કરવા માટે તમે event@cretin.org.in ઉપર મેલ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો તમે પણ કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ બનેલા છો તો 1930 નંબર ઉપર પણ તમે કોલ કરી અને તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો. સહાય કે હવે દરેક વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય માટે સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ખાસ આ લાભ આપવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને જ્યારે મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરે છે ત્યારે તેમને ભોજન બિલની અંદર 10 માર્ચ માટે 1,500 રૂપિયાની સરકાર દ્વારા સીધી જ સહાય કરવામાં આવે છે. આની અંદર જે પરિવારની વાત કરીએ તો પેટ્રોલની અંદર ઇથેનોલના મિશ્રણ માટે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે અને પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિશ્રિત કરવા બદલ વાહનના એન્જિન બગડી રહ્યા હોવાનો દાવો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. ઓઇલ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આ પ્રકારના દાવાને ખોટા ઠેરવ્યા છે. તેમણે ઇથેનોલની લિમિટ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ દાવા તદ્દન ખોટા છે. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી માઇલેજ ઘટી રહ્યું છે અને એન્જિન પણ ખરાબ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે આ દાવા ખોટા છે. વધુમાં મિત્રો વાત કરીએ તો હવે ઇથેનોલની માત્રા માત્ર 20% સુધી સીમિત કરવામાં આવશે. તેનું પ્રમાણ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી. 2014ની અંદર પેટ્રોલમાં ઇથેનોલની માત્રા 1.4% હતી જે હાલ વધી અને 20% કરવામાં આવી છે. જોકે સરકારે હવે અહીં ફૂલ સ્ટોપ રાહવીર યોજના લોન્ચ કરવામાં આવી છે. રાહવીર યોજનાની વાત કરીએ તો આપની આસપાસ અકસ્માત થાય અને ઘાયલને જો તમે 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડશો અને એનો જીવ બચાવશો તો તમને સરકાર દ્વારા 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. 1 થી વધુ રાહવીર મદદમાં સામેલ હોય તો દરેક વચ્ચે સહભાગે આ ઇનામ વહેંચવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા 1 જૂનથી રાહવીર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને ઇનામ માટે અમુક ચોક્કસ શરતો છે. ઇનામ લેવા માટે તમારે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવાની રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ઓક્ટોબર 2021થી અમલમાં છે. પરંતુ પહેલાં આની અંદર રોકડ ઇનામ 5,000 રૂપિયા હતું પરંતુ હવે વધારી અને 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ યોજના 1 જૂનથી અમલમાં મૂકી છે. મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણા ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.